આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલ મરી માતાના ખાંચામાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા। વડોદરા શહેરમાં આવેલા મરી માતાના ખાંચામાં રહીશોની રજૂઆતને ધ્યાનમાં રાખી કોર્પોરેશન અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો તેમજ પથારાઓ દૂર કરી રહીશોની મુશ્કેલીઓને દૂર કરવામાં આવી હતી। દુકાનદારો તેમજ પથારાવાળાઓનો માલ સામાન 2 ટ્રક ભરી જપ્ત કરવામાં આવેલ છે। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। શું છે કે દુકાનદારોએ અરજીઓ કરી છે, બરાબર? એટલે તમે લારી ગલ્લા લોકોની છત્રીઓ બધું આવીને ઉચકી ગયા, બરાબર? હવે અમે લોકો જે અરજીઓ કરીએ, બરાબર, દબાણ હટાવવાની, જે દુકાનો ગેરકાયદેસર છે એ બધી તોડવાની કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં થાય એનો જવાબ આપજો હવે। અને અમે અરજીઓ આપીએ તેનું બી આવી રીતે અમલ થવું જોઈએ, પછી એકદમ ફાસ્ટ, જેવી રીતે આ ફાસ્ટ ઉચકીને લઈ ગયા, બરાબર, એવી રીતે પછી દુકાનો બી તૂટવી જોઈએ ફાસ્ટ, એ અમે લોકો અરજીમાં આલીશું। કૈલાસ કાર મરી માતાનો ખાજો। બધા ડિસ્પ્લેના કવર, પ્લાસ્ટિકના કવર, 2 વખત તો મારા સાસુએ ડિસ્પ્લેના કવર પરથી ઘસરીને પડી ગયા, એમને એડમિટ કરવા પડ્યા, હાથમાં ફ્રેક્ચર, પગમાં ફ્રેક્ચર। આ તો સિનિયર સિટીઝન છે, સિનિયર સિટીઝન જાય કેવી રીતે? ચાલતાય જવાની તકલીફ છે અહીંયા। ચાલો, રિક્ષા તો અંદર આવતી જ નથી, ઠેઠ બહાર સુધી અમારે સિનિયર સિટીઝનને ચાલતા લઈ જવાનું। એક જણનું ડેથ થઈ ગયું તો ટીંગાટોળી કરીને એમનું ડેડ બોડી અમે અંદર લઈને આવ્યા, એમ્બ્યુલન્સ અંદર આવતી નથી। આવી રીતે તો ના ચાલે ને। સિનિયર સિટીઝનનો તો થોડો વિચાર કરો, અમારો નહીં પણ સિનિયરનો અને નાના છોકરાઓનો તો વિચાર કરો। નાનું છોકરું સ્કૂલમાંથી આવે તો દોડતું આવે, ઘસરીને પડી જ જાય છે। આ ડિસ્પ્લેના કવર, આ પ્લાસ્ટિક તમે જુઓ અહીંયા કેટલું બધું પડેલું છે। આ ન્યુસન્સ ગંદકી ઓછી જ થતી નથી। આગળ તો અમે પ્રોસેસ કોઈ કરતું નથી। આજે પહેલી વાર આ પ્રોસેસ થઈ, આટલા વર્ષોમાં આટલી બધી રજૂઆતો કરી ત્યારે આજે પ્રોસેસ થઈ છે। અત્યાર સુધી કશું રજૂઆતોનો નિકાલ આવ્યો નહોતો અને હજી આવ્યો છે તો પણ આગળની સાઈડ તો પાર્કિંગ એવું ને એવું જ છે। અમે જેના માટે ખાસ રજૂઆત કરીએ છીએ એ તો હલ થતું જ નથી। ભારતી ખાડે। 108 છે, અમારે કોઈ વાહન બહાર લઈ જવું હોય તો અમે જઈ શકતા નથી અને અવરોધ થાય છે। તેથી અમે અહીંયા દબાણ શાખા, મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તમામને લઈ અને આ દબાણ દૂર કરવા માટે કાર્યવાહી આદત પૂરતી દબાણ દૂર થશે કે બીજી વખત રાઉન્ડમાં ચેકિંગ હાથ ધરાશે? રાઉન્ડમાં એમને સૂચના આપી છે દુકાનદારોને પણ રોડ પર વાહન કોઈ પાસ થાય નહીં એ બાબતે, નહીં તો તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી, એ રીતે અમે એમને સમજ કરી। આજે મરી માતાના ખાંચામાં લારી ગલ્લા થઈને 8 લારીઓ અને બીજો પરચુરણ સામાન કરીને 2 ગાડી ભરીને સામાન જપ્ત લેવામાં આવેલી છે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.